ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મસ્ત છું, સ્વસ્થ છું અને મજામાં છું. તો આજે ખબર નહીં હું શું કરીશું. કોલેજમાં રજા હતી, વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હવે બહાર રખડવા જઈએ છીએ. ખબર નહીં ગમે ત્યાં જઈશું, તમને બતાવીશું. હવે ઇન્ટ્રોમાં વધારે ટાઈમ વેસ્ટ નહીં કરવો. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હવે તમને જેમ આગળ થશે એમ બતાવીશું, એટલે એન્ડ સુધી જોતા રહેજો. ચલો મળીએ આગળ. બહુ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો આજે, કેમ કે આજે તમને નવી નવી વસ્તુ બતાવવામાં વ્લોગ લાંબો કરીશું. યાર આવી રીતે બોલીને લાંબો નહીં કરો. નીકળી ગયા છીએ. આ ચશ્મા જો રોનકના બૂચ મારી લીધા. બધું કમ્પ્લીટ. નીચે ચપ્પલ પહેરીને વરા માઇનસ કરી નાખ્યા. અને સાચું યાર કંઈ કરવા જેવું નહીં. આ લેડીઝ જેવું પેન્ટ પહેર્યું 2019નું યાર. બોલ તારા મેં જેટલા સબસ્ક્રાઈબ કરી નાખશે ભાઈ, પૂરી વાત હો ને. તો ગાઈસ આવી રહ્યો રોનક. હવે નીકળી ગયા છે. આ રોનક લેવા ના પાડે પણ હું તો લઈશ જ ભાઈ. મૂકાશે જ વિડીયો. તાર આવું થાય નહીં તો કઈ નહીં, વિડીયો તો મૂકાશે બરાબર. પેટ્રોલ પૂરા નીકળી ગયા છીએ. આ ગાડી હવે ભાગશે. હવે ડાયરેક્ટ પેલેડિયમ જઈને ઊભી રહેશે. આ તો થોડું એક અમારું કામ આવી ગયું એટલે જવું પડ્યું અલગટમાં. આ રોનક આવવા ના પાડતો તો હું ભરાણે લઈને આવ્યો છું. પેલા ઘરે ના પાડે આવવાની, પણ હવે શું કરું, મારે કામ હતું એટલે રોનકને લઈને આવવું પડે. છોકરી મળવા આવે તમને બતાવું, ફેસ નહીં બતાવું પણ છોકરી દેખાડી શકું. મને યાર મજા આવશે. એન્ડ સુધી જોજો. सच्चाई छुपाई गई, अफवाह उड़ाई गई, बात कुछ और थी बताई कुछ और गई. ભાઈબંધો માટે ભાઈ આપી દે બધા. તું ખાલી એક વાર હું આપી દઉં ભાઈ. ભાઈ ઓકે બોલ ભાઈ, પાણીમાં ડૂબકી માર દઉં તાર માટે. મન તરતા નહીં યાર. ભાઈબંધી માટે કૂદી જા. ભાઈબંધી માટે કૂદી જાઉં, પણ અત્યારે 100 રૂપિયા માંગ તો ના પાડતો. આ બાજુનો નજારો અલગ, પેલી બાજુનો જે નજારો હોય ને એ આખો અલગ. આ રહ્યો નજારો. હેલ્મેટ પહેરીને જવું પડે ભાઈ. કેમ ડિવાઇસ હતું પોલીસ? કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. નહીં તો ઓનું પેટ્રોલ પુરાવ્યું, બીજા વર્ષો હાલવાના બોલે. એ કરતા ફાયદામાં રહેવું. લેફ્ટ કરીને જ વધી રહી છે એની જિંદગી, મારી જિંદગી. અહીંયા જો અંડર ભરી જઈએ. તમે કોઈ દિવસ અંડર બ્રિજમાં બહુ ગાડી વખતે કમેન્ટ કરજો. अरे कौन भौंक रहा है ये बदतमीज? યાર આવું બહુ ના પાડો તો તમારી જિંદગી નકામી યાર. આ તો બધું ગુણ પડી તમારી જિંદગીમાં. માઇક આગળ લાવો, તમારા અંડર બ્રિજ જ ના હોય. આ હેરો નજારો. હા પોલીસથી બીવું જોઈએ, પણ યાર પાટણની યાદે તાજા કરવી પડે. આવું સિગ્નલ આવી ગયું. હા ભાઈ સીધું હર્ષિલભાઈ કોણ? તો હર્ષિલભાઈ કોણ? બોલો બહુ કહું ઉપર થઈ જાય. મજા આવે આવું યાર. બહુ મારતું રે યાર. ગાઈસ સાઈડમાં હતું એ સોટારા સર્કલ હતું. એનું જે ફુવારાનું પાણી આખા સલટે સુધી પહોંચે છે. અને આપણા ત્યાં એવું જ પાણી આવે છે. આપણા ત્યાં શું પેલું કેનાલ હવે પૂરાઈ ગઈ ને એટલે પાણી એથી મોકલાવે છે. તો ભાઈ શીખાવી યાર કેટલું શું આવી જગ્યાએથી કઈ ખરીદી કરાતી એટલે આપણું બાપુનગર ફેમસ છે ને અહીંયા આવી જગ્યા સૌથી મોટું કોમ્પ્લેક્સ આવશે. કયું આવશે? એ આપણું તો કોમ્પ્લેક્સ ભાડે તો આવે.
આ વિઝિટ ઉપર તો જઈએ, સરપ્રાઈઝ વિઝિટ ઉપર એ કોમ્પ્લેક્સમાં. હા કોમ્પ્લેક્સની વાત કરો. હા તો સાલ હોસ્પિટલ રાઈટ લેવાનું. આ પેલેડિયમ નહીં જોયા છોકરા, મેં કીધું બતાવતા આવું. શું કરીએ હવે? અહીંયા સિગ્નલ અમે નીકળી જઈશું. નીકળી જવાનું, પીવાનું થોડી ના કોઈથી. हमारे यहाँ ऐसा ही होता है. भाई बिल्डिंग तो गजब से यार. कई स्पॉट कई આગળ ના ફોર્ડ હતી. મસ્તી ગાડીઓ આવે 8-10 હજાર મળે મહિને. વરસાદ અંધાર્યો તો શું આ બિલ્ડિંગ હારી રીત તો જો યાર. પબજીનો મિલિટરી ડિઝાઇન આવી ગયો છે. પબજી પ્લેયર પણ ખબર પડશે અહીંનો બ્રિજ કયો છે. અહીંયા બ્રિજ કેમ કરવા માટે જઈએ છીએ રાજસ્થાન આવી ગયા છીએ. કમા પાણી થાય નીચે બંગલો જ જવો થાય. આ હીરો અહીંયા આપણો બંગલો પણ જવા ચલો ફટાફટ લગાવી દઈએ આપણા બંગલો છે લેવા. આજે ફાર્મ હાઉસ પાર્ટી થવાની. સલમાન ખાન આવવાના છે ફાર્મ હાઉસ. તો ગાઈસ જો આ કઈ બિલ્ડિંગમાં આવી યાર અમે લોકો. બહુ પૈસા છે અત્યારે તો મેડ મની છે. મેડ મની હોટલમાં રોકાયા. હા હોટલમાં રોકાયા. પણ રૂમ નહીં બતાવો તમને. જો 12 માળની તો હોટલ હશે. જો ગમે ત્યાં બટન દબાઈને ઓરા માઇનસ કરી નાખે. વાંધો નહીં એ તો કરીએ. કઈ લેબ છે એટલે બધી એક્સિસ જ છે. આપણા જ મોટા એક્સિસ છે. એ જો આ જો જગ્યા જો ખાલી નજારો. લિફ્ટ જો એટલે ભાઈ બધું જોયેલું સર ને ખાલી ચાર્જ નહીં એનો પ્રોબ્લેમ હવે ચાલે યાર. લિફ્ટ દરવાજો ખોલતા પાર નહીં એટલે ભાઈ દરવાજો ભાઈ ઓટોમેટિક હોય. તમારે બોલો બટન દબાવે તમે સરદાર હોલમાં ગયા હતા ને એ લિફ્ટ બરોબર ચાલી દબાઈ આપ્યું. આ બધું જૂનું થઈ ગયું. લે આ લિફ્ટો હોય જૂનું થઈ ગયું. આ યાર ઉપર જો બહારથી તરફ. જો વરસાદમાં યાર આના કારણે વરસાદમાં નીકળવું પડ્યું. ચાલો એનો ફોન તો પલાડું જ છું. જો બગાડી નાખું. આ પુલ ઉપર પાણી ભરાઈ જાય. સરકાર શું કરી રહી છે આપણે? કંઈ કરો યાર. પુલ ઉપર પાણી ભરાઈ જાય છે. હું તો કંટાળ્યો છું. આજે નહોતું પલાડવું તો આના કારણે પલાડવું પડ્યું. મગજ ફરી ગયો મારો. આ તો કવર હતું એટલે સારું. થોડી ક્લિયરિટી ડાઉન આવશે તો બ્લોગમાં તમને ફૂલ મજા આવશે. જો વરસાદમાં હવે પલટી જ ગયા છીએ તો હવે મોજ કરાવી. તો ગાઈસ અહીંયા જો યાર એક સવાલ કરી ભાઈ ભાઈ. એક રિક્ષાવાળા એક્ટિવાળા ચોકી દીધું. એક્ટિવાળા તો મગજ હા ભાઈ રિક્ષાવાળો શાકભાજી લઈ જતો. એ વાત તમને જોવા થઈ. શાકભાજીવાળા દર તો તમે સમજી શકો. આપણા શાકભાજીવાળા તો શાકભાજી સાચો એટલે મને ખબર હતી એવું શું થાય. આ જો અહીંયા પાવું સિગ્નલ આવી ગયું છે. આ તારું હેલ્મેટ આગળ રાખે ને માર ભાઈ યાર. વંદે હેલ્મેટ છે. વંદે ભારત. વંદે ભારત. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. ઓ ગાઈસ ભારત માતા કી જય. ભારત માતા કી જય. TGBA પહોંચી ગયા છીએ. જોઈએ ક્યાં છીએ. અહીંથી પેલેડિયમ જવાનો વિચાર હતો પણ યાર પેલેડિયમ જવું તો છે. શું કરવું? આજે જવું કાલે જવું? કાલે રાખીએ યાર. કાલે રાખીએ. આજે અહીંયા કાલે આજે શું એક કામ હતું એટલે અહીંયા આવ્યા. હવે જોઈએ પેલેડિયમ કાલે આવીશું ફરતું. કાલે એ કામ હજુ અધૂરું જ રહી ગયું. આજે પૂરું નહીં થયું કામ. એ છોકરી કાલે આવશે એટલે કાલે જઈશું. ક્યાં ક્યાં કરાઈ રહ્યો સર. રોનક તો નીચે કામ હતું એટલે ઉપર આવ્યો. ચલો હવે આપણું ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયો. બહાર જઈને મળાવું તમને રોનક. આવ્યો મારો વાઘ આવ્યો. આવ્યો મારો વાઘ આવ્યો. રોનક અહીંયા બહુ મોટું કામ કરીને આવે યાર. હા ભાઈ શું ઓર્ડર આવ્યો? જોતો રહેજો ને ભાઈ યાર કામ પેલા. શું થયું માર ભાઈ? તો ચપ્પલ પહેરી ના આવતા હોય તો આવા સસ્તા. આ સસ્તા ચપ્પલો પહેરી ના આવે ભાઈ કે મને આવું થયું ને તેવું થયું. શું થયું માર ભાઈ? હા ઇડલી ખાવી? પૈસા નહીં અત્યારે માર ભાઈ. ઇડલીનું નામ ના લો. તો ગાઈસ પરિમલ આ ગઈ. એ પરિમલ નહોતું આવું તો આવવું પડ્યું. આ મર્સિડીઝનો શોરૂમ આપણો.
કાલુપુર હલવાઈ ગયા છે ગાઈઝ ભીડમાં હલવાઈ ગયા છે ભીડમાં હલવાઈ ગયા છીએ ગજબ ના હોય ભાઈ કાલુપુર ના હોય કાલુપુરની ભીડ જો ભીડ કાલુપુર ભાઈ ટ્રાફિક તો જો ટ્રાફિક અલે આવું ના હોય ભાઈ નીકળવા દો જલ્દી આ મોડું થાય છે યાર આ કામે જવાનું છે ઘરે જઈને આ ઘરે રાહ જોઈ રહ્યા છે જવા દો એ જ રસ્તો ગાઈસ હવે અહીંથી નીકળી ગયા છીએ કાલુપુરથી માણવાણા જો પાછળ ટ્રાફિક આવે છે ગમાગમ આટલું ટ્રાફિક તો જિંદગીમાં નહીં આટલું તો રેલીમાં નહીં પબ્લિક ભેગી થતી એટલે અહીંયા ભેગી થઈ જાય આ કાલુપુર અમદાવાદનું હબ છે હબ અહીં એટલી ભીડ આવે ને આખા દિવસમાં રોજના 5 લાખ લોકો આવતા જતા અવર જવર કરતા હશે